નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ સેશનમાં આપણે જે ફ્લિપ ચાર્ટની મદદથી આપણે ડાયાબિટીસ વિશેની જે ચર્ચા કરેલ હતી, બરાબર, પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર, બે સેશનમાં આપણે જેમાં ગ્લુકોઝ, ઇન્સ્યુલિન, ડાયાબિટીસ શું છે, બરાબર, ને ડાયાબિટીસની સંપૂર્ણ સમજૂતી, તેના કારણો છે, લક્ષણો છે, તપાસ, બરાબર, ડાયાબિટીસ માટે કઈ કસરતો કરવાની જરૂરિયાત છે, દવાઓ છે તેમાં શું માવજત રાખવી જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ, ને દવાને લગતા તમામ પ્રશ્નો છે, બરાબર, તેનું નિરાકરણ મેળવ્યું। ખોરાક, ડાયાબિટીસ વાળા દર્દીઓ છે તેને ખોરાક કેવો લેવો જોઈએ, ઇન્સ્યુલિન છે, બરાબર, તેની બેઝિક માહિતી છે, તેવી તમામ માહિતી આપણે મેળવી લીધી છે અથવા તો આપણે ચર્ચા કરી લીધી છે। હવે આજના સેશનમાં, બરાબર, ફ્લિપ ચાર્ટની મદદ ઇન્સ્યુલિન કેવી રીતે આપણે લેશું, બરાબર, ડાયાબિટીસ માટે જે ઇન્સ્યુલિન જે દર્દીઓ લેતા હોય છે, બરાબર, તે દર્દીઓને ઇન્સ્યુલિન કેવી રીતે લેશો, તે ઇન્સ્યુલિનના પ્રકારો, રક્ત શર્કરાનું ઓછું પ્રમાણ એટલે કે જેને હાઇપોગ્લાયસેમિયા કહેવામાં આવે છે તેના વિશેની સમજૂતી, બરાબર, ડાયાબિટીસને અટકાયત કઈ રીતે કરી શકાય તે અને ડાયાબિટીસને લીધે જે તકલીફો જોવા મળે છે તેના વિશેની ચર્ચા આ સેશનમાં કરશું, બરાબર, ને જે ગ્લુકોઝ, ઇન્સ્યુલિન વગેરે લક્ષણો, તપાસ છે, ટેસ્ટ છે, દવાઓ છે, તેની માહિતી હજી સુધી જે મિત્રોએ ન મેળવ્યું હોય તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના જે આગલા સેશન છે ડાયાબિટીસ પાર્ટ 1 અને ડાયાબિટીસ પાર્ટ 2, બરાબર, તે જરૂર જોજો। તેમાં સરળ રીતે ગુજરાતીમાં, બરાબર, તમામને ઉપયોગી છે, બરાબર, તેવી માહિતી છે રજૂ કરવામાં આવેલ છે। તો આજના સેશનમાં આપણે ઇન્સ્યુલિન કેવી રીતે લેશો ને ઇન્સ્યુલિનના પ્રકારો છે, બરાબર, તેવી માહિતી, જે બાકી રહી ગયેલ માહિતી છે તેની ચર્ચા કરવાના છીએ। મૂળભૂત રીતે ઇન્સ્યુલિનના 3 પ્રકાર છે, બરાબર, તો ઇન્સ્યુલિન છે તેના 3 પ્રકાર છે। તાત્કાલિક કે ટૂંકા ગાળા માટે અસર કરનાર, બરાબર, એટલે કે થોડા સમય માટે અસર કરે તેવું ઇન્સ્યુલિન, મધ્યમ ગાળા સુધી અસર કરનાર, બરાબર, મધ્યમ ગાળા સુધી જે અસર કરે તેવું ઇન્સ્યુલિન, અને લાંબા ગાળા સુધી અસર કરનાર, બરાબર, લાંબો સમય સુધી અસર કરે તે પ્રકારનું ઇન્સ્યુલિન, બરાબર, 3 પ્રકારનું છે। ટૂંકા ગાળામાં માટે અસર કરે તેવું ઇન્સ્યુલિન, મધ્યમ ગાળા સુધી અસર કરે તેવું ઇન્સ્યુલિન, લાંબા ગાળા માટે અસર કરે તેવું ઇન્સ્યુલિન, બરાબર, મુખ્ય છે એ 3 પ્રકાર છે। સામાન્ય રીતે દર્દીઓને બંને પ્રકારના ઇન્સ્યુલિનની જરૂર હોય છે, જે 30 સેલ્સ 70ના મિશ્રણમાં આપવામાં આવે છે। એટલે સામાન્ય રીતે દર્દીઓ છે ને બંને પ્રકારના ઇન્સ્યુલિન છે એની જરૂરિયાત હોય છે, બરાબર, એટલે ટૂંકા ગાળા, મધ્યમ ગાળા અને લાંબા ગાળા છે, બરાબર, તમામ ઇન્સ્યુલિન છે તેની જરૂરિયાત ઊભી થતી હોય છે। હવે ડાયાબિટીસના કયા દર્દીઓ માટે ઇન્સ્યુલિનની જરૂર છે, બરાબર, જે દર્દીઓ છે જેને ડાયાબિટીસ છે, બરાબર, તે કયા દર્દીઓ છે જેને ઇન્સ્યુલિનની જરૂરિયાત હોય છે। ડાયાબિટીસ ટાઈપ 2 ના દર્દીઓ જેમ વધુ વર્ષો થાય તેમ શરીરની ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટતી જાય છે, બરાબર। ટાઈપ 2 ડાયાબિટીસ છે, બરાબર, તેના દર્દીઓ છે તે વધુ વર્ષો થાય, બરાબર, તો ડાયાબિટીસની જે આપણે ઇન્સ્યુલિનની જે ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એ ઘટતી જાય છે, અને આવે વખતે મોઢેથી લેવાની ટીકડીઓ કામ કરતી નથી, બરાબર, લાંબો સમય ડાયાબિટીસ રહે, બરાબર, તો ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે ઘટવાને લીધે, બરાબર છે, મોઢેથી જે ટેબ્લેટ અથવા ટીકડી લે છે, બરાબર, તે કામની કરતી નથી। ડાયાબિટીસ ટાઈપ 1 ના દર્દીઓ શરીરમાં ઇન્સ્યુલિનની લગભગ પૂરેપૂરી ખામી હોય છે, માટે ઇન્સ્યુલિન ઇન્જેક્શન એ એકમાત્ર સારવાર છે। ટાઈપ 1, બરાબર, ટાઈપ 1 ડાયાબિટીસ છે, બરાબર, તેને ઇન્સ્યુલિનની પૂરેપૂરી ખામી હોવાથી, બરાબર, તેને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન એકમાત્ર ઓપ્શન જે છે, બરાબર, ઇન્જેક્શન છે તેના દ્વારા જ તેને સારવાર મળે છે। સગર્ભા અવસ્થામાં ડાયાબિટીસની દર્દીને જ્યારે કોઈ પણ ગંભીર બીમારી જેવી કે જંતુઓનો ચેપ, પગનો ગેંગ્રીન, હૃદય રોગનો હુમલો કે કોઈ પણ મોટા ઓપરેશનની જરૂરિયાત હોય ત્યારે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા જરૂરી બને છે। એટલે કે જે સગર્ભા અવસ્થામાં જે ડાયાબિટીસ જોવા મળે છે, બરાબર, જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે, બરાબર, પ્રેગ્નન્ટ જે સ્ત્રી છે તેમાં જોવા મળે છે, બરાબર, તે ડાયાબિટીસમાં કંઈ પણ બીમારી હોય, ચેપ હોય, બરાબર, પગમાં જે ગેંગ્રીન જોવાય, હૃદય રોગનો હુમલો હોય કે કોઈ પણ મોટા ઓપરેશનની જરૂરિયાત હોય, બરાબર, ત્યારે જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય, બરાબર, તેવી સ્ત્રી છે તેને ઇન્સ્યુલિનની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર। ડાયાબિટીસ વધી જવાથી થતી તકલીફ, ડાયાબિટીક કીટોએસિડોસિસ કે ડાયાબિટીસ કોમામાં પણ ઇન્સ્યુલિન એ જ મુખ્ય સારવાર છે, બરાબર। ડાયાબિટીસ વધી જવાની જે મુશ્કેલી છે, તકલીફ છે, બરાબર, તેમાં, બરાબર, જેમાં ખાસ કરી ડાયાબિટીક કીટોએસિડોસિસ કે ડાયાબિટીસ કોમામાં પણ ઇન્સ્યુલિન છે એ મુખ્ય સારવાર છે, બરાબર। ઇન્સ્યુલિન છે એ કયા દર્દીઓની ઇન્સ્યુલિનની જરૂરિયાત હોય છે, તો ટાઈપ જે 2 ડાયાબિટીસ છે તેમાં લાંબો સમય સુધી છે એ કન્ટિન્યુ ટીકડીઓ
લેતા હોય છે તો ક્યારેક એવું બને છે કે ટીકડીની અસર થતી નથી, તો તેવા દર્દીઓ છે તેને ઇન્સ્યુલિનની જરૂરિયાત ઊભી રહે છે। તેના સિવાય ટાઈપ 1 જે ડાયાબિટીસ છે તેમાં ફક્ત બરાબર ઇન્સ્યુલિન છે એ એક માત્ર જ છે તેની સારવાર છે, એટલે કે જે ટાઈપ 1 છે તેને આપણે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ પણ કહીએ છીએ। હવે જે સબગર્ભા અવસ્થાના ડાયાબિટીસ છે તો તેમાં જે ચેપ છે, બરાબર કંઈ રોગ થયા હોય, બરાબર હૃદય રોગના હુમલા હોય, કંઈ ઓપરેશનની જરૂરિયાત હોય, બરાબર એવા બધા કેસોમાં છે ઇન્સ્યુલિનની જરૂરિયાત ઊભી થાય છે। હવે ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવાની રીત, બરાબર તે ઇન્સ્યુલિનનું જે ઇન્જેક્શન છે તે લેવાની જે રીત છે તે સાચવણી શું રાખવી જોઈએ, તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શનને બાટલીઓ તથા પેન પર ગરમી અને તડકાની અસર થતાં તેના ગુણધર્મો નાશ પામે છે, બરાબર। એટલે જે બાટલી છે અથવા તો જે બોટલ આપણે કહીએ છીએ, બરાબર ઇન્સ્યુલિનની, તે અથવા તો જેને આપણે પેન, બરાબર ઇન્સ્યુલિનની રેડીમેડ પેન આવે છે તે પેન છે, બરાબર જે તડકામાં રહી જાય તો તેને અસરના લીધે જે એના ગુણધર્મો છે તે નાશ પામે છે। આ કારણથી ઇન્સ્યુલિનને ફ્રીજમાં, બારણામાં, નાના આઈસ બોક્સમાં અથવા નાની પાણીની કુલડીમાં સાચવી શકાય છે, બરાબર। એટલે ઇન્સ્યુલિન છે, બરાબર એને ફ્રીઝરમાં અથવા તો જે નાના આઈસ બોક્સમાં છે તેને સાચવવું જોઈએ। લેતા પહેલા, બરાબર ઇન્સ્યુલિન લેતા પહેલા શું સાવચેતી રાખવી જોઈએ, ઇન્સ્યુલિનની બોટલને હાથમાં મસળો જેથી અંદરનું ઇન્સ્યુલિન બરાબર હલનચલન પામે છે, બરાબર ઇન્સ્યુલિનની બોટલ છે એને હાથમાં વ્યવસ્થિત રીતે મસળવાનું જેથી વ્યવસ્થિત છે તે મિક્સ થઈ જાય। ઇન્સ્યુલિન ક્યાં લેશો, ઇન્સ્યુલિન લેવાની આદર્શ જગ્યા પેટની ઢીલી ચામડી કે સાથળના અંદરનો ભાગ છે, બરાબર ઇન્સ્યુલિન છે તે લેવા માટે બેસ્ટ આદર્શ બરાબર જગ્યા એટલે કે પેટ છે, બરાબર તેની જે ઢીલી ચામડી છે તે અને જે આ સાથળનો અંદરનો ભાગ છે તે બેસ્ટ જગ્યા છે, બરાબર ત્યાં આપણે લેવું જોઈએ। હાથ કે ખંભાના બંને ત્યાં સુધી ઇન્જેક્શન ન લેતા, એટલે હાથ છે અથવા ખંભામાં બંને ત્યાં સુધી ઇન્જેક્શન ન લેવું જોઈએ। ઇન્જેક્શન ફરતા લેવા એકને એક જગ્યાએ વારો પાછો ફરીથી 10 દિવસે આવે એમ ગોઠવવું, બરાબર ઇન્જેક્શન છે એ વારા ફરતી છે એ લેવાનું, એકને એક જગ્યાએ વારંવાર આપવું નહીં, બરાબર જે જગ્યાએ આપ્યું એ જગ્યાએ 10 દિવસે બરાબર પાછું ઇન્જેક્શન આપણે આપી શકીએ, પણ ઓછામાં ઓછો 10 દિવસ સુધી તે જગ્યાએ પાછું ઇન્જેક્શન આપવું ન જોઈએ, એટલે કે જે ફરતા આપવાનું, બરાબર રાઉન્ડ શેપમાં ફરતા છે જગ્યાઓ છે બધી વારા ફરતી છે એ કવર કરવાની ઇન્સ્યુલિન આપવામાં। ઇન્સ્યુલિન લેવાની રીત, બરાબર ઇન્સ્યુલિન લેવાની જે રીત છે, પહેલા ચામડી પર સ્પિરિટ કે ડેટોલ લગાડશો, બરાબર એટલે ચામડી છે, બરાબર તેના ઉપર સ્પિરિટ અથવા તો ડેટોલ છે તે લગાડવું। નાની ચીપટી ભરી 45 અંશના ખૂણે ઇન્જેક્શન આપવાનું હોય છે। ઇન્જેક્શન ભરવા માટે બાટલીમાં થોડી હવા દાખલ કરી અને સિરીંજમાં ઇન્સ્યુલિન લેશો, બરાબર ઇન્સ્યુલિન ભરવા માટે બાટલીમાં થોડી હવા દાખલ કરી અને ઇન્સ્યુલિન લેવાનું। ઇન્સ્યુલિન પેનમાં અંદર ઇન્સ્યુલિન ભરેલું હોય છે, જેમાં માત્ર યોગ્ય ડોઝનો આંકડો ગોઠવીને બટન દબાવવા ઇન્જેક્શન અપાય છે, બરાબર ઇન્સ્યુલિન જે પેન છે, બરાબર એમાં યોગ્ય આંકડો છે એ ગોઠવી અને આપણે બટન જ દબાવવાનું હોય છે, બરાબર બાકી એમાં જે પેનની અંદર છે ઇન્સ્યુલિન છે તે ભરેલ જ હોય છે। હવે ઇન્સ્યુલિન જાતે લેશો, ઇન્સ્યુલિન ઇન્જેક્શન બંને ત્યાં સુધી જાતે લો અથવા ઘરના સભ્ય પાસે મુકાવો, બરાબર ઇન્જેક્શન છે એ જાતે લેવાનું અથવા ઘરના સભ્યો પાસે મુકાવો। ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા હંમેશા ડૉક્ટર પાસે જવું જરૂરી નથી, એટલે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન છે એ લેવા માટે ડૉક્ટર પાસે જવું જરૂરી નથી। સીલ પેક ઇન્સ્યુલિનની બોટલને ઘરમાં ફ્રીજમાં રાખવાનો આગ્રહ રાખો, બરાબર ઇન્સ્યુલિનની બોટલ છે બરાબર એને ફ્રીજમાં રાખવાનો આગ્રહ રાખવાનો। બોટલ એકવાર ઉપયોગ માટે ખોલ્યા બાદ રૂમમાં તાપમાને રાખવી જોઈએ, બરાબર ઇન્સ્યુલિનની બોટલ છે એકવાર ખોલ્યા પછી, બરાબર ઉપયોગ કર્યા પછી રૂમના તાપમાને રાખવી જોઈએ। એક્સપાયરી તારીખને ધ્યાનમાં રાખી ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર દવા છે એક્સપાયરી નથી થઈ ગઈ તેને ધ્યાનમાં રાખી અને તેનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર જો એની તારીખ હોઈ ગઈ હોય તો તેને ફેંકી દેવી જોઈએ અથવા તો તેને ડિસ્કાર્ડ કરી દેવી જોઈએ। સામાન્ય રીતે ઇન્સ્યુલિનને ખોલ્યા બાદ 28 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય, બરાબર ઇન્સ્યુલિન છે એને ખોલ્યા પછી 28 દિવસ સુધી આપણે ઉપયોગ છે એ કરી શકીએ। તડકામાં કંઈ રાખવી ન જોઈએ, બરાબર બોટલ હોય કે પેન હોય। ઇન્સ્યુલિન કેવી રીતે લેશો, શું તમે જાણો છો, તમે કયા પ્રકારનું ઇન્સ્યુલિન લો છો, બરાબર આપણે કયા પ્રકારનું ઇન્સ્યુલિન લઈએ છીએ તેની આપણે જાણકારી હોવી જોઈએ, ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાનું અથવા તો લાંબા ગાળાનું,
बराबर। इंसुलिन कोने लेवुं जोईए बराबर, इंसुलिन कोने लेवुं जोईए टाइप 1 होय बराबर तो ए इंसुलिन डिपेन्डન્ટ डायाबिटीज छे तेने एकमात्र ऑप्शन छे इंसुलिन। एना सिवाय टाइप 2 होय तो लांबा समय सुधी बराबर जे टेब्लेट अथवा टीकड़ी जे दर्दीओ लेता होय छे बराबर तेने जे कंट्रोल अथवा तो जे काबूमां डायाबिटीज छे ए न होय बराबर त्यारे जरूरियात इंसुलिन रहे छे। अने सगर्भा अवस्थानी जे स्त्री छे एने ऑपरेशन के कई सर्जरी के कई करवानी होय अथवा तो बहु वधारे पड़तुं छे आपणे शुगरनुं प्रमाण वधी गयुं होय त्यारे छे इंसुलिन जरूरियात रहे छे। इंसुलिन केटલું लेवुं जोईए बराबर, जे इंसुलिन छे ए शुगरनी जे शरीरमां जे डायाबिटीसनुं प्रमाण छे ते प्रमाणे छे डॉक्टर द्वारा निर्धारित करवामां आवे छे ते प्रमाणे इंसुलिन डॉक्टरनी सलाह सूचन प्रमाणे लेवुं जोईए। इंसुलिन कई रीते लेवुं जोईए बराबर, कई रीते लेवुं जोईए बराबर तो बने त्यां सुधी पेट छे तेनो भाग छे बराबर जे ढीली चामड़ीनो त्यां लेवुं जोईए, जे तमे चित्रमां जोई शको छो बराबर। जे आ इंसुलिन छे बराबर, आ इंसुलिननी पेन छे बराबर ने आ इंसुलिननी सिरिंज द्वारा छे इंसुलिन आपवामां आवे छे। આવી રીતે ચીપકો ભરી અને ઇન્સ્યુલિન છે તે આપવું જોઈએ બરાબર। પેટ પાસે આપો તો ફરતા 10 દિવસ સુધી એને જગ્યા ન આવે તે રીતે બરાબર ને પેનમાં જેટલું આપવાનું છે તેટલું સેટ કરી અને આપવાનું હોય છે। ઘરમાં ઇન્સ્યુલિનને કઈ રીતે અને કેટલા સમય માટે રાખી શકાય બરાબર। ઘરમાં ઇન્સ્યુલિન છે એને કઈ રીતે અને કેટલા સમય સુધી રાખી શકાય। જો આપણે જે વાઇલ છે अथवा तो इंसुलिननी बोटल है એને खोली होय तो 28 दिवस सुधी आपणे राखी शकीए बराबर ने बने त्यां सुधी जे पेक बोटल है एने फ्रीजरमां राखवी जोईए। ने तड़कामां पेन होय के इंसुलिननी बोटल होय बराबर एने तड़कामां राखवी न जोईए, तेना गुणधर्मो छे ते जाळवी राखवा जोईए। डायाबिटीसना दर्दीना लोहीमां ग्लूकोजनुं प्रमाण घटी जाय एटले के लोहीमां 70 mg अथवा तो मीगराथी नीचे ग्लूकोज होय तो ते परिस्थितिमां हाइपोग्लाइसेमिया कहेवामां आवे छे। जो तुरंत सारवार न मळे तो मगजने नुकसान अने मृत्यु पण थई शके। तेनी लोहीमां ग्लूकोज प्रमाण घटવું ए एक एमरजन्सी छे बराबर। डायाबिटीसना दर्दीओ छे बराबर एना जे लोही छे बराबर एमां शुगरनुं प्रमाण वधारे होय बराबर। शुगरनुं प्रमाण वधारे होवाथी आपणे तेने डायाबिटीस छे तेना माटे इंसुलिन छे अथवा तो टेब्लेट टीकड़ी वगैरे छे डायाबिटीसने कंट्रोल राखवा माटे मेडिसिन चालू होय छे। पण क्यारेक एवुं बने के डायाबिटीस वाळा दर्दीओ छे तेनो વધારે પડતું છે શુગર છે તે ઘટી જાય છે બરાબર, જેને આપણે હાઇપોગ્લાઇસેમિયા કહેવામાં આવે છે બરાબર। આવા દર્દીઓને છે તરત જ સારવાર ન મળે તો તેને મગજ છે બરાબર, મગજને નુકસાન થઈ જાય અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે બરાબર। એટલે કે જે હાઇપોગ્લાઇસેમિયા છે બરાબર, ઇન્સ્યુલિન લઈએ છીએ અથવા તો ડાયાબિટીસ જે પેશન્ટ છે બરાબર તેની એક મોટી સાઇડ ઇફેક્ટ આપણે કહી શકીએ બરાબર। તેની તકેદારી રાખવી જોઈએ તે સાઇડ ઇફેક્ટ ન થાય તે બરાબર। એટલે કે ઇન્સ્યુલિન છે જમ્યા પહેલા 30 मिनिट बराबर अगाऊ लई लेवुं जोईए ने तरत ज छे बराबर जमવું જોઈએ। અને જે हाथ वगुं बराबर कई मिष्टान के एवुं कई राखવું જોઈએ मीठी वस्तु के शुगरनो क्यारेक घटाडो जोवा मळे बराबर तरत छे बराबर मीठी वस्तु छे ते खाई लेवी જોઈએ। हाइपोग्लाइसेमियाना लक्षणों बराबर, हाइपोग्लाइसेमिया छे तेना लक्षणों शुं छे तो डायाबिटीसना दर्दीने ग्लाइसेमियाना लक्षणों जाण होवी अत्यंत जरूरी है बराबर। जे लोकोने डायाबिटीस है एने खबर होवी जोईए कि हाइपोग्लाइसेमिया है तेना लक्षणों शुं छे। आंखे अंधारा आववा एटले आंख छे सामे अंधारा आवी जाय, मनमा दीर्घा मूंझवण थवी, फाड़ फाड़ माथुं बराबर, एटले के मन छे बराबर एमां बेचेनी जेवुं लागे अथवा तो मूंझवण छे ते अनुभवाय अथवा तो जे माथुं छे फाटे एवुं लागे बराबर, दुखવું, माथानो दुखावो थाय बराबर, जीभना लोचा वळवा एटले जीभ छे एने बोलवामां बधे लोचा वळवा मंडे, पछी लथड़ता चाल बराबर, लथड़ता जे चाल छे बराबर सरखी रीते चाली न शके, परसेवो थई जवो, परसेवो आवी जवो, आंगળી के ओठमां जणजणाटी थवी, आंगળી अने ओठमां जणजणाटी थवी जेवा लक्षणों देखाय तो ते डायाबिटीसना दर्दीने समजी जवुं के आ हाइपोग्लाइसेमियानी शरूआत होई शके। आवा लक्षणों देखाय तो समजी जवुं दर्दीने कि हाइपोग्लाइसेमियानी लक्षणों जोवा मळे छे। तरत कंईक मीठी वस्तु होय ते थोड़ी खाई लेवी बराबर। केवा लक्षणों छे बराबर तो जे आपणे लक्षणोनी हमणां वात करी, आंख छे एमां अंधारा आवी जाय बराबर, एना सिवाय छे बराबर बोल सरखी रीते बोली न शके, चाली न शके बराबर, दुखावो थाय बराबर, माथुं छे फाटे एवो दुखावो थाय, थोड़ो थोड़ो भाई जीभना लोचा वळवा मंडे बराबर, अने परसेवो तेवा बधा लक्षणों जोवा मळे छे। रात्रे हाइपोग्लाइसेमिया थाय तो
ઊંઘ ઉડી જાય છે બરાબર। રાત્રે હાઇપોગ્લાયસેમિયા થાય તો ઊંઘ ઉડી જાય છે। ગભરામણ થવા લાગે છે બરાબર, ગભરામણ થાય। દુઃસ્વપ્નો આવે છે બરાબર, ખરાબ સપનો આવે છે, પરસેવા વળી જાય છે, ધબકારા વધી જાય છે અને તુરંત સારવાર ન મળે તો દર્દી બેભાન થઈ જાય બરાબર। પરસેવો વળે, ધબકારા વધી જાય ને તરત સારવાર ન મળે તો દર્દી બેભાન થઈ જાય છે। તાણ આંચકી આવવા લાગે અને લાંબા સમય સારવાર ન મળે તો મગજની કાયમી નુકસાની કે મૃત્યુ પણ થઈ શકે બરાબર। તાણ અને આંચકી આવી શકે બરાબર ને લાંબો સમય સારવાર ન મળે તો બરાબર મગજને કાયમી નુકસાની અથવા તો મૃત્યુ પણ થઈ શકે। જો ઘરમાં ગ્લુકોમીટર હોય તો તુરંત સુગર માપી લેવી જોઈએ બરાબર। ઘરમાં ગ્લુકોમીટર હોય તરત સુગર માપી લેવી આવા લક્ષણો દેખાય તો બરાબર। હાઇપોગ્લાયસેમિયાના થવાના મુખ્ય કારણો અને તેને કઈ રીતે અટકાવી શકાય બરાબર। હાઇપોગ્લાયસેમિયા છે એના થવાના મુખ્ય કારણો અને આપણે તેને કઈ રીતે અટકાવી શકાય। જરૂર કરતાં વધારે ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હોય બરાબર, જરૂર કરતાં વધારે ઇન્સ્યુલિન આપ્યું હોય તો પછી હાઇપોગ્લાયસેમિયા થઈ શકે બરાબર, એટલે કે સુગરનું પ્રમાણ વધારે પડતું ઘટી શકે। આમ થવાને કારણે ઇન્સ્યુલિનમાં માપમાં ભૂલ હોય બરાબર, એટલે કે માપવામાં ભૂલ થઈ ગઈ હોય બરાબર, U40 બરાબર, એટલે કે યુનિટ 40 ને બદલે છે બરાબર યુનિટ 100 નું ઇન્જેક્શન વાપરવું બરાબર। 40 ને બદલે 100 નું ઇન્જેક્શન છે એ બરાબર યુનિટનું વાપરી લીધું હોય। ખોટી સિરીજ કે ખોટા આંકાઓને ઉપયોગમાં લેવા, ખોટી સિરીજ અથવા ખોટા આંકાઓને ઉપયોગ લેવા। પછી મિશ્રણ માટે ઇન્સ્યુલિનને અદલા બદલી થઈ જવી બરાબર, મિક્સ કરવા માટે જે મિશ્રણ કરીએ છીએ એના માટે ઇન્સ્યુલિનની અદલા બદલી થઈ જવી બરાબર। આવા કારણોને લીધે છે હાઇપોગ્લાયસેમિયા થઈ શકે। ભોજનમાં વિલંબ કે ભોજન ચૂકી જવાથી કે ઉલટી થવાથી બરાબર, ઇન્સ્યુલિન છે એ લઈ લીધું હોય ને ભોજન ચૂકી ગયા હોય અથવા તો વિલંબ થયો હોય અથવા તો ઉલટી થઈ ગઈ હોય તો ત્યારે પણ હાઇપોગ્લાયસેમિયા થઈ શકે બરાબર, એટલે કે સુગરનું પ્રમાણ વધારે પડતું ઘટી શકે। ડાયાબિટીસના દર્દીએ ભોજન સમયે વચ્ચે લાંબો ગાળો ન પડવા દેવો। જો જરૂર લાગે તો વચ્ચે હળવો નાસ્તો લઈ લેવો। ઇન્સ્યુલિન કે દવા લીધા પછી ભોજન અડધી કલાકમાં લઈ જ લેવું બરાબર। ઇન્સ્યુલિન કે જે સુગર માટેની જે ટીકડી ટેબ્લેટ છે તે લઈએ બરાબર, તે લીધા પછી 30 મિનિટમાં આપણે જે નાસ્તો છે અથવા ભોજન છે એ લઈ લેવું જોઈએ, વધારે સમય છે રાહ ન જોવી જોઈએ। કસરત કરતી વખતે ગ્લુકોઝ વપરાઈ જાય છે, આથી જો જરૂર લાગે તો કસરત કરતા પહેલા કે પછી થોડો ખોરાક લઈ લેવો બરાબર। કસરત કરીએ તો ગ્લુકોઝ વપરાઈ જાય છે એટલે કસરત કરતા પહેલા થોડો ખોરાક લઈ લેવો। ડાયાબિટીસના દર્દી તરવા જતી વખતે પાણીમાં ભીંજાય નહીં એવી કોથળીમાં થોડી ખાંડ રાખવી બરાબર। ડાયાબિટીસ વાળા દર્દીઓ છે એ તરવા જાય તો બરાબર પાણીમાં ભીંજાય નહીં એવી કોથળીમાં થોડી ખાંડ રાખી લેવી। વજન ઉતરી ગયું હોય તો પણ ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટી જાય છે બરાબર। જો વજન વધારે હોય ને ત્યારે જે રીતે ઇન્સ્યુલિન લેતા હોય બરાબર, જેટલા યુનિટ લેતા હોય ને પછી વજન ઘટી ગયું હોય તો ત્યારે ઇન્સ્યુલિનની જરૂરિયાત છે તે ઘટી જાય છે, એટલે કે જે યોગ્ય ડૉક્ટર પાસે અથવા ડૉક્ટર પાસે જઈ અને તેની સલાહ સૂચન પ્રમાણે છે ઇન્સ્યુલિન છે તે આપણે લેવું જોઈએ। મદ્યપાનને કારણે લીવરની ક્ષમતા ઘટે છે અને તેના હાઇપોગ્લાયસેમિયા થઈ શકે છે। ધાર્મિક ઉપવાસ, ઇન્સ્યુલિન કે ઓરલ હાઇપોગ્લાયસેમિયાની દવા ચાલતી હોય એવી દર્દીને નકોરડા ઉપવાસ ન કરવા જોઈએ બરાબર। ધાર્મિક ઉપવાસ હોય બરાબર, તેમાં ઇન્સ્યુલિન અને ઓરલ બરાબર હાઇપોગ્લાયસેમિયાની જે ગ્લાયસેમિક દવાઓ છે બધી ચાલતી હોય બરાબર, હાઇપોગ્લાયસેમિક દવાઓ બધી ચાલતી હોય બરાબર, એવા દર્દીઓને છે બરાબર આખો દિવસ છે કંઈ ખાવું નહીં તેવા ઉપવાસ કરવા જોઈએ નહીં। કિડનીની તકલીફ, ડાયાબિટીસમાં કિડનીની તકલીફ થાય ત્યારે સુગર ઘટવાનો ભય વધારે રહે છે બરાબર। કિડનીને લગતી કંઈ તકલીફ થાય તો સુગર ઘટવાનો ભય રહે છે, એટલે કે હાઇપોગ્લાયસેમિયા થવાના કારણો અને જે આપણે અટકાવી શકાય બરાબર તે તમામ બાબતો જોઈ। જો ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હોય, વધારે ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હોય તો તેમાં ભૂલ થઈ હોય તે ભૂલો છે એની સાવચેતી રાખવી બરાબર। ભોજન છે તેમાં વિલંબ કરવું ન જોઈએ બરાબર, 30 મિનિટની અંદર ઇન્સ્યુલિન કે ટેબ્લેટ લીધા પછી ભોજન લઈ લેવું। કસરત કરતી વખતે બરાબર એની પહેલાં થોડો ખોરાક લઈ લેવો છે બરાબર, તરતા જતી વખતે થોડીક ભીંજાય નહીં તે રીતે ખાંડ સાથે લઈ જાવી। વજન ઉતરી ગયું હોય તો બરાબર વ્યવસ્થિત ચેકઅપ કરી અને ઇન્સ્યુલિન છે એના ડોઝ લેવા જોઈએ બરાબર। પછી લીવરની ક્ષમતા ઘટી ગઈ હોય એટલે મદ્યપાન કે બરાબર વ્યસન કે હોય અથવા તો કંઈ આલ્કોહોલ કે તેનો ઉપયોગ વધારે પડતો થતો હોય તો પણ લીવરની ક્ષમતા ઘટી જતી હોય બરાબર, તેના લીધે હાઇપોગ્લાયસેમિયા થઈ શકે। ધાર્મિક ઉપવાસ બરાબર કરવા જોઈએ નહીં। કિડનીની કંઈ તકલીફ હોય બરાબર તો પણ હાઇપોગ્લાયસેમિયા જોવા મળતું હોય છે।
હાઇપોગ્લાયસેમિયા વખતે તાત્કાલિક પગલાં શું લેશું, એટલે કે જે ફટાફટ બરાબર તાત્કાલિક પગલાં, એમરજન્સીમાં પગલાં શું લેશું? તાત્કાલિક ગળપણ કે ગળ્યું પીણું આપી દેવું, બરાબર ફટાફટ છે બરાબર મીઠી વસ્તુ આપી દેવી. જો દર્દી ગળે ઉતારી શકે તો ગ્લુકોઝ વાળું પાણી પીવડાવવું, બરાબર ગળેથી ઉતારી શકે તો ગ્લુકોઝ વાળું પાણી પીવડાવવું. જો અર્ધ બેભાન હોય અને ગળી ન શકે તો ગ્લુકોઝનો પાવડર દાંત અને પેઢા વચ્ચે ભરી દેવો, બરાબર બેભાન હોય અને ગળે ન ઉતારી શકે તો ગ્લુકોઝનો પાવડર દાંત અને પેઢા વચ્ચે છે આપણે ભરાવી દેવો જોઈએ. દર્દીએ ખિસ્સામાં ચોકલેટ, પીપર કે એવી ગળી વસ્તુ રાખવી જેથી હાઇપોગ્લાયસેમિયાની શરૂઆત થાય તો તુરંત ખાઈ શકે, બરાબર મીઠી વસ્તુ છે પીપર કેવી સાથે રાખવી જોઈએ કે જે લક્ષણોની શરૂઆત થાય તો તરત તે લઈ શકે. ડાયાબિટીસના દર્દીએ ખિસ્સામાં રાખવાનું કાર્ડ. ડાયાબિટીસના દરેક દર્દીએ ઓળખ કાર્ડ મોબાઈલ નંબર સાથે ખિસ્સામાં રાખવું અત્યંત જરૂરી છે. જો વાહન ચલાવતી વખતે હાઇપોગ્લાયસેમિયા જેવું લાગે તો દર્દી વાહન ઊભું રાખી ગ્લુકોઝ કે ખાંડ લીધા પછી જ વાહન ચલાવવું. હવે ડાયાબિટીસ વાળા દર્દી છે બરાબર વાહન ચલાવતા હોય બરાબર ને હાઇપોગ્લાયસેમિયા જેવું જે આપણે લક્ષણો જોયા હતા બરાબર, પરસેવો છે બરાબર, મગજ છે એ ફાળ લાગવા માંડે બરાબર, થોડો દુખાવો જોવા મળે, એવી બધી બાબતો છે બરાબર. આંખ છે એમાં અંધારા જેવું થોડુંક લાગે તેવી બધી બાબતો લક્ષણો જોવા મળે બરાબર. ખિસ્સામાં છે કંઈ એનું કાર્ડ રાખવાનું, તેમાં તેની ઓળખ અને મોબાઈલ નંબર હોવા જોઈએ. અને ગાડી ચલાવતી વખતે બરાબર એને લક્ષણો દેખાય તો ઊભી રાખી બરાબર ને થોડું મીઠું ખાય અને થોડી જે રાહત થાય તો એ પછી છે વાહન ચલાવવું જોઈએ તકેદારી રાખીને. રક્ત શર્કરાનું ઓછું પ્રમાણ, બરાબર શું તમે જાણો છો રક્ત શર્કરાનું કેટલું પ્રમાણ ઓછું કહેવાય, કેટલું પ્રમાણ ઓછું કહેવાય? બરાબર 70 થી પણ ઓછું હોઈ જાય તો તે ઓછું કહેવાય. રક્ત શર્કરાનું ઓછું પ્રમાણ એટલે હાઇપોગ્લાયસેમિયા કહેવાય, તેને હાઇપોગ્લાયસેમિયા કહેવાય. કઈ રીતે જાણી શકાય? બરાબર કઈ રીતે જાણી શકાય તે આપણે લક્ષણો હમણાં જોયા. રક્ત શર્કરાના કયા કારણોસર ઘટી જાય છે કારણો જોયા બરાબર. જે ટેબ્લેટ છે, ઇન્સ્યુલિન છે બરાબર લઈ લીધા પછી તુરંત ખોરાક ન લઈએ બરાબર, કંઈ જમ્યા કે એમને કસરત કરીએ બરાબર, તેના સિવાય બરાબર કે આપણે તકેદારી ન રાખતા હોઈએ બરાબર, ખોરાક લેતા ભૂલી ગયા હોઈએ બરાબર, ઇન્સ્યુલિન કે લઈ લીધા પછી તો ત્યારે જોવા મળે. અથવા તો જે ઇન્સ્યુલિન લેવાનો જે ડોઝ છે બરાબર એના ભૂલને લીધે છે હાઇપોગ્લાયસેમિયા થઈ શકે છે. હાઇપોગ્લાયસેમિયા ને કઈ રીતે નિયંત્રણ લઈ શકાય બરાબર તે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ. એટલે ખાંડ છે તે સાથે રાખવી બરાબર. ને ડાયાબિટીસ વાળા દર્દીને જે હું ઓળખ કાર્ડ છે જે ચિત્રમાં તમે જોઈ શકો ડાયાબિટીસ ઓળખ કાર્ડ બરાબર, ફોટો, મોબાઈલ નંબર, નામ, ઉંમર અને જાતિ બરાબર, સરનામું છે, સગાનું નામ, સગાના મોબાઈલ નંબર, રોગનું નામ અને ચાલુ દવા બરાબર, તેવી તમામ વસ્તુઓ છે તે આપણે તેમાં દર્શાવેલ હોય તેવું ઓળખ કાર્ડ છે તે સાથે રાખવું જોઈએ. ડાયાબિટીસને અટકાવી શકાય? આવો પ્રશ્ન તમને પણ થતો હશે કે ડાયાબિટીસ છે તેને અટકાવી શકાય? જાગૃત રહેવાથી ડાયાબિટીસ ટાઈપ 1 નું વહેલું નિદાન થઈ શકે. જાગૃત રહેવાથી ડાયાબિટીસ 1 નું વહેલું નિદાન થઈ શકે, પણ અત્યારના સંજોગોમાં તેને અટકાવવો મુશ્કેલ છે. પરંતુ ડાયાબિટીસ ટાઈપ 2 ને જીવનશૈલીમાં ફેરફાર કરી અટકાવી શકાય છે બરાબર. ટાઈપ 1 છે તેને અત્યારના સમયમાં ડાયાબિટીસ છે તેને અટકાવવું છે એ મુશ્કેલ છે, એટલે કે તેની ડાયાબિટીસ ટાઈપ 1 સાથે જ આપણે જીવન પસાર કરવું જોઈએ. તેનો મિત્ર બનાવી અને તકેદારી રાખી અને ડાયાબિટીસ છે બરાબર કંટ્રોલમાં રહીએ એવી માવજત રાખીએ બરાબર. ખોરાક, કસરત વગેરે છે તેના દ્વારા અને જે ઇન્સ્યુલિન છે તેના દ્વારા છે તેને કાબૂમાં રાખી અને જીવન પસાર કરવું જોઈએ. પણ જે ટાઈપ 2 ડાયાબિટીસ છે બરાબર તે જીવનશૈલીમાં ફેરફાર કરી અને તેને અટકાવી શકીએ અથવા તો કાબૂમાં લઈ શકીએ બરાબર, તેને અટકાવી શકાય. એટલે ખોરાક છે બરાબર જે અસર હોય બરાબર, ડાયાબિટીસ છે એની થોડી અસર હોય, પ્રી ડાયાબિટીસ હોય બરાબર, તો આપણે ખોરાકની માવજત રાખી અને તેને આપણે અટકાવી શકીએ. ડાયાબિટીસ ટાઈપ 2 અટકાવવા માટેની સૂચનો. વજન ઘટાડો. ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો આપણે વજન ઘટાડવો એટલે ખોરાક ઓછો કરો, તેનો પ્રકાર અને ખાવાની રીતભાત બદલો તથા કસરત કરો, આથી વજન ચોક્કસ ઘટશે બરાબર. ખોરાક છે બરાબર તેમાં થોડો ઘટાડો કરવો બરાબર, ને વધારે પડતો ખોરાકમાં ઘટાડો કરવો બરાબર તે પણ શરીરને નુકસાન પહોંચાડે છે. ને એમાં પ્રકાર છે જે ખાવાનો બરાબર, એટલે કે લીલા શાકભાજી છે તે અથવા તો ફળ ને તેવું ઓછા સુગર વાળો છે ખોરાક ખાવો અને કસરત કરવી બરાબર, તેના લીધે છે બરાબર વજન છે એ ઘટાડી શકાય.
પ્રવૃત્તિમય રહો, બરાબર. એટલે રોજબરોજના જીવનમાં થોડીક આદતો બદલી અને બેઠાણું જીવનની પ્રવૃત્તિમય કરી શકાય, બરાબર. એટલે કે જે બેઠાણું જીવન હોય તો આપણે કંઈક ને કંઈક કાર્ય કરતું રહેવું જોઈએ. ઓફિસ અને ઘરમાં લિફ્ટ ન વાપરવી, દાદરો ચડવો, બરાબર. ઓફિસ અને ઘરે છે લિફ્ટ ન વાપરવી, દાદરે ચડવું. વાહનને ઓફિસ અથવા માર્કેટથી થોડું દૂર ઊભું રાખવું અને પછી ચાલી નાખવું, બરાબર. થોડું વાહનથી ઓફિસથી દૂર રાખવું, થોડુંક ચાલવું એમ. બસમાં મુસાફરી કરતા હો તો એક સ્ટોપ વહેલા ઉતરી જવું અને પછી ચાલી નાખવું. બસમાં મુસાફરી કરી એક સ્ટોપ પહેલા ઉતરીને થોડુંક હાલી લેવું. ઓફિસમાં પટાવાળા સાથે ફાઇલ મોકલવાને બદલે જાતે આપી આવવું, બરાબર. પટાવાળાને ફાઇલ મોકલવાને બદલે જાતે આપી દેવી. સ્પ્રિંગ, બુલવર્કર, કોડિયો, વેઇટ લિફ્ટિંગ જેવી જિમ્નેશિયમમાં થતી કસરતો સ્નાયુઓને સ્વાસ્થ્ય વધારે છે અને ડાયાબિટીસને થતો અટકાવે છે, બરાબર. એટલે એવી બધી કસરતો થાય, બરાબર. વેઇટ લિફ્ટિંગ છે, બુલવર્કર છે, સ્પ્રિંગ છે, બરાબર. જે બધી જિમ્નેશિયમ કસરત એટલે જીમમાં થતી કસરતો છે, બરાબર, તે પણ ડાયાબિટીસને અટકાવે છે. હવે સ્વાસ્થ્યદાયક ખોરાક ખાવો, બરાબર. સારો સ્વાસ્થ્યદાયક એટલે કે સારો પોષણવાળો ખોરાક ખાવો, જેમાં સુગરનું પ્રમાણ ઓછું તેવો. ગુજરાતી ખાણું સ્વાસ્થ્યદાયક ખોરાક છે. ગુજરાતી ખાઈએ તે સ્વાસ્થ્યદાયક ખોરાક છે, પરંતુ આપણે સાદો અને હળવો ખોરાક ખાવાની બદલે તળેલો, ઘીવાળો, ક્રીમ તથા ચીજવાળો ખોરાક લઈએ છીએ. આથી ખોરાકને નીચે મુજબ ફેરફાર કરવા, બરાબર. સાદો ખોરાક ખાવાને બદલે ને હળવો ખોરાકને બદલે આપણે મિષ્ટાનવાળો, તેલવાળો, બરાબર, તેવો બધો ખોરાક ઘીવાળો ખાઈએ, તેના લીધે સ્વાસ્થ્ય છે એ ખરાબ થાય છે અને સુગરનું પ્રમાણ પણ વધારે છે. તળેલો ખોરાક, ફાસ્ટ ફૂડ, મીઠાઈ, આઈસ્ક્રીમ વગેરેમાં કાપ મૂકો, બરાબર. એટલે કે તળેલો ખોરાક હોય, ફાસ્ટ ફૂડ હોય, મીઠાઈ હોય, બરાબર, તે બધા આઈસ્ક્રીમ છે, બરાબર, તે બધામાં છે આપણે કાપ મૂકવો જોઈએ, એટલે ઓછું ખાવું જોઈએ. ફળો, શાકભાજી, દાળ, કઠોળ અને આખા ધાન્ય વધારે લેવા. ખોરાકમાં રેસાવાળા ફળ, શાક વધારે લેવા. ફળગાવેલ કઠોળ વધારે લેવા, બરાબર. એટલે ફળો છે, શાકભાજી, કઠોળ છે, બરાબર, તે બધું વધારે રેસાવાળો ખોરાક વધારે લેવો. દાળ, શાક, કઠોળ વગેરેમાં સાકર કે ગોળ નાખવા નહીં, બરાબર. સાકર ને ગોળ છે આપણે રાંધેલા ખોરાકો છે તે બધામાં નાખવા નહીં. રિસેપ્શન કે પાર્ટીમાં બને ત્યાં સુધી બાફેલા ફરસાણ જેવા કે ઢોકળા, ખાટવણી, ઈડલી વગેરે ખાવા નહીં, બરાબર. રિસેપ્શન કે પાર્ટી હોય તો ઢોકળા છે, ફરસાણ છે, બરાબર, ઈડલી છે, ઢોકળા વગેરે છે એ ખાવું ન જોઈએ. આઈસ્ક્રીમ કે ડેઝર્ટ એકલા ખાવાને બદલે કોઈની સાથે ખાવાથી અડધા જ ખાવાના રહે છે, બરાબર. આઈસ્ક્રીમ કે કંઈ ખાઈએ તો કોઈની સાથે ખાઈએ તો આપણે ઓછું ખાઈએ એમ. જમવાનું શરૂ કરતા પહેલા થોડો સલાડ ખાઈ લેશો અથવા એક ગ્લાસ છાશ પીવી. ભોજન સાથે ઠંડા પીણાને બદલે પાણી પીવું, બરાબર. જમવાનું શરૂ કરીએ એ પહેલાં થોડો સલાડ ખાવો ને છાશ પી લેવી અને જે ઠંડા પીણા છે, બરાબર, તેને બદલે પાણી પીવું. જમવાનું શરૂ કરતા પહેલાં થોડો સલાડ ખાઈ લેવો, બરાબર, ને છાશ પીવી અને કંઈક ઠંડાને બદલે પાણી પીવું. ભાઈ રસોઈ બનાવતી વખતે થોડું થોડું મોઢામાં મૂકવાની આદત છોડવી, બરાબર. રસોઈ બનાવતી વખતે થોડું થોડું ખાવાની આદત છોડવી. ધીરે ધીરે જમવું, કારણ કે જઠરમાં પેટ ભરાઈ ગયાનું સિગ્નલ મગજમાં પહોંચવામાં સમય લાગે છે, બરાબર. થોડું થોડું જમવું, જઠરમાં છે, બરાબર, પેટ ભરાઈ જાય અહીંયાથી સિગ્નલ મગજમાં પૂગે તો થોડી વાર લાગે છે. એક સાથે ખૂબ ખાવાની બદલે નાના નાના 4 થી 5 ખોરાક લેવા. ચમચી તથા વાટકાની સાઈઝ ઘટાડી નાખો, બરાબર. એટલે કે એક સમયે વધારે પડતું ખાવાને બદલે થોડા થોડા સમયે 4 થી 5 વખત થોડું થોડું ખાવું જોઈએ. જમવાનું નિયમિત સમયે લેવું. કામના બોજ હેઠળ ખૂબ મોડેથી જમવાની આદત બદલવી, બરાબર. જમવાનું છે નિયમિત રીતે લેવું, મોડાવેલું એવી રીતે ન લેવું, નિયમિતપણે છે ખાવાની આદત રાખવી. જીવનશૈલી બદલો, બરાબર. જીવનશૈલી છે એમાં થોડોક બદલાવ લાવવાનો, જેમાં સિગારેટ, બીડી, પાન, તમાકુ વગેરે સત્તર છોડી દેવા, બરાબર. સાવ છોડી દેવા. પાન, બીડી, સિગરેટ, તમાકુ કોઈ પણ જાતના વ્યસન હોય તો તે તમામ છોડી દેવા. આલ્કોહોલ લેવાનું બંધ કરી લેવો, બરાબર. આલ્કોહોલ છે તે લેવાનું છે એ બંધ કરી દેવો. માનસિક તાણથી દૂર રહો, બરાબર. મગજના માનસિક ટેન્શન, તાણ, ચિંતા, બરાબર, તમામથી દૂર રહેવું. રોજબરોજના તાણને ઘટાડવા ધ્યાન અથવા તો મેડિટેશન, યોગાસનો, પ્રાણાયામ અને યોગિક ક્રિયાઓને કરવી, બરાબર. એટલે કે જે તાણ છે એ ઘટાડવા માટે ધ્યાન ધરી શકીએ અથવા તો યોગ છે, યોગાસન છે, બરાબર, તે બધું આપણે કરી શકીએ, બરાબર. પ્રાણાયામ છે, બરાબર, મેડિટેશન છે, બરાબર, તે યોગિક ક્રિયાઓ છે તે બધી આપણે
કરી શકીએ, જેના લીધે છે માનસિક તાણ છે તે ઘટાડી શકાય. થોડું સંગીત સાંભળવું કે પછી બાળકો સાથે રમવું, બરાબર, સંગીત સાંભળવું અથવા તો બાળકો સાથે છે રમવું, આવી બધી જીવનશૈલી છે તેમાં બદલાવ લાવવાથી બરાબર આપણું સ્વાસ્થ્ય છે બરાબર સારું બને છે. ડાયાબિટીસની અટકાયત. શું તમે જાણો છો? શું ડાયાબિટીસને અટકાવી શકાય? ડાયાબિટીસને અટકાવવામાં શું કરવું જોઈએ? બરાબર, ડાયાબિટીસ સંપૂર્ણપણે બરાબર અટકાવી ન શકાય, પણ ડાયાબિટીસ છે બરાબર તેની શરૂઆત હોય તો આપણે ખોરાક, કસરત બરાબર ને જે આપણે વર્ક કરવાથી બરાબર જે ચાલવાથી ને તકેદારી રાખવાથી ડાયાબિટીસ છે તેને આપણે અટકાવી શકીએ. ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો તેને અત્યાર સુધી બરાબર સંજોગો પ્રમાણે તેને આપણે અટકાવી શકતા નથી, બરાબર, તેની કાબૂમાં રાખી શકીએ અને તકેદારી રાખી શકીએ. જીવનશૈલી બદલો. બરાબર, જીવનશૈલી છે બદલવાની, જેમાં વ્યસન છે બરાબર, સિગરેટ, બીડી, પાન, તમાકુ છે બરાબર સાવ છોડી દેવું, આલ્કોહોલ લેવાનું બંધ કરી દેવું, માનસિક તાણ દૂર કરવાનો બરાબર, તાણને ઘટાડવા માટે યોગ છે, યોગાસન છે બરાબર, એવી બધી જે યોગિક ક્રિયાઓ છે તે બધું કરવું બરાબર, સંગીત સાંભળવા, બાળકો સાથે રમવું તેવી ક્રિયા કરવી, જેના લીધે માનસિક તાણ છે બરાબર તે દૂર કરી શકાય. પ્રવૃત્તિમય રહેવાનું બરાબર, ઓફિસ છે, ઘર છે બરાબર, ત્યાં લિફ્ટનો ઉપયોગ ન કરવો, એટલે કે જે એવા કાર્યો કરવાના હંમેશા થોડીક પ્રવૃત્તિ થાય બરાબર. ઓફિસથી વાહન દૂર રાખવું, બસની મુસાફરી હોય તો થોડું ચાલવાનું રાખવું બરાબર, પટાવાળાને સાથે ફાઇલ મોકલવાને બદલે જાતે આપવી બરાબર, ને જીમને લગતી અમુક કસરતો કરી શકીએ બરાબર. સ્વાસ્થ્યમાં ખોરાક ખાવો બરાબર, તળેરાન, ફાસ્ટફૂડ ને તેવું બધું ખાવું ના જોઈએ બરાબર, ને જે મીઠાશવાળો વધારે ખોરાક હોય તે નહીં, લીલા શાકભાજી, કઠોળ ને એવો ધાન્ય ખોરાક ખાવો જોઈએ બરાબર. સાકર ને ગોળ એક્સ્ટ્રા નાખીને દાળ ભાત ને શાક ને એક પણ ન ખાવું જોઈએ બરાબર. ને ગમે ત્યાં રિસેપ્શન પાર્ટી હોય બરાબર, તેમાં પણ જમવામાં છે ધ્યાન રાખવું જોઈએ. તેના સિવાય કે ભોજન છે બરાબર એ એક સાથે વધારે કરવાને બદલે 4-5 વાર છે થોડું થોડું જમવું જોઈએ. જે હમણાં આપણે જોઈ તે તમામ બાબતોની જે સ્વાસ્થ્યદાયક ખોરાકની આપણે બાબતો હમણાં જોઈ લીધી તે સેમ છે બરાબર, તેની તકેદારી રાખવી જોઈએ. ડાયાબિટીસને કારણે પગમાં થતી તકલીફો બરાબર, ડાયાબિટીસને લીધે જે આપણા પગ છે તેમાં જે થતી તકલીફ છે બરાબર તે હવે આપણે જોશું. મગજના જ્ઞાનતંતુઓને બહેરા થવા, એટલે મગજના જે જ્ઞાનતંતુઓ છે તે બહેરા થઈ જવા, કામ કરતા બંધ થઈ જવા. મગજના જ્ઞાનતંતુને ઇલેક્ટ્રિકના બારીક વાયરો જેવા હોય છે બરાબર, ઇલેક્ટ્રિક જે આપણે વાયરો છે એવા બારીક વાયરો જેવા છે બરાબર, જ્ઞાનતંતુઓ મગજના હોય છે. ડાયાબિટીસને કારણે તેને નુકસાન થાય છે, આથી પગની ચામડી બહેરી થઈ જાય છે બરાબર. ડાયાબિટીસને લીધે તેને નુકસાન થાય અને પગની જે ચામડી છે તે બહેરી થઈ જાય છે. કોઈ દર્દીને પગમાં ઝણઝણાટી થાય છે, બળતરા થાય છે, કાંટા ખૂંચતા હોય એવું લાગે, અથવા પગમાં તળિયામાં રૂ જેવા લાગે છે બરાબર. અમુક દર્દીઓ છે ને ઝણઝણાટી થાય બરાબર, બળતરા થાય, કંઈક કાંટા બરાબર વાગતા હોય, અથવા તો જે કાંટા છે બરાબર તે ખૂંચતા હોય તેવું લાગે છે બરાબર. અમુક દર્દીઓ છે તેને એવા બાબતો જોવા મળે છે. જ્ઞાન તંતુની તકલીફને કારણે પગમાં પરસેવો ઓછો થાય છે બરાબર, પરસેવો પણ ઓછો થાય છે, અથવા તો પરસેવો થતો જ નથી, પરસેવો સાવ થતો જ નથી. તે કારણે પગની ચામડી સુકાય છે, જેથી પગમાં ચીરા કે વાઢિયા પડે છે. તેના લીધે પગની ચામડી સુકાઈ જાય અને ચીરા પડે અથવા વાઢિયા પડે છે. ક્યારેક પેનીમાં થતા આ વાઢિયામાં રસી થવાથી પગ પણ કપાવવો પડે છે. ક્યારેક છે પેનીમાં છે આ વાઢિયાના લીધે રસી થાય, એના લીધે પગ પણ કપાવવો પડે છે. નિયમિત તેલ, વેસેલિન કે સારો ક્રીમ લગાડવાથી તકલીફ નિવારી શકાય બરાબર. વેસલિન તેલ છે વ્યવસ્થિત લગાડવાથી બરાબર આ પ્રોબ્લેમ છે તેને આપણે તકલીફ છે તેને નિવારી શકીએ છીએ બરાબર. એટલે મગજના જ્ઞાનતંતુઓ છે એ બહેરા થઈ જાય બરાબર, એટલે કે જે પગ છે ત્યાં જે ક્રિયા થવી જોઈએ તે થતી નથી બરાબર. એટલે પગના જે કાર્યો છે, ચામડી છે તે પણ બહેરી થઈ જાય, પરસેવો તે આવતો નથી બરાબર, ઝણઝણાટી થાય છે, બળતરા જેવું થાય છે. તેના લીધે છે ચામડી છે એ સૂકી થઈ જાય બરાબર, ને સૂકી થઈ જાય એના લીધે છે બરાબર જે પગ છે તેની જે ચામડી છે તેમાં ક્યારેક રસી થઈ જાય છે બરાબર, ને રસી ને વાઢિયા જે બધું પડે એના લીધે ક્યારેક જો વધારે પડતી બરાબર ગંભીર સમસ્યા ઊભી થાય તો પગ છે તેને કપાવવો પણ પડે છે. એટલે કે નિયમિત તેલ અને વેસલિન વગેરેથી એની માલિશ કરતું રહેવું જોઈએ. લોહીની નળીઓનું સુકાવું, લોહીની નળીઓનું સુકાવું. ડાયાબિટીસ તથા બીડી તમાકુનું સેવન કરતા લોકોને લોહીની નળીઓ સાંકડી થતી જાય છે બરાબર. ડાયાબિટીસ વાળા છે એ વ્યસન કરતા હોય તો નળીઓ સાંકડી થઈ જાય, તેમાં પણ દારૂનું બંધન હોય તો
લોહીની નળીઓની ચરબીના ગઠ્ઠા જામી જાય, બરાબર। દારૂ આલ્કોહોલ લેતા હોય તો બરાબર છે, જે નળીઓ છે એમાં ચરબીના જે ગઠ્ઠા જામી જાય છે। આ તકલીફોથી પગમાં લોહી ફરતું ઓછું થાય છે, તેથી પગ સુકાય છે, જેને ગેંગ્રીન કહે છે, બરાબર। આને લીધે છે પગમાં જે લોહી ફરતું બંધ થઈ જાય અને પગ સુકાય તેને ગેંગ્રીન કહે છે। આ અટકાવવા માટે ડાયાબિટીસનો સંપૂર્ણ કાબુ જરૂરી છે। સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓને બીડી, તમાકુ, દારૂનું સેવન ન કરવું જોઈએ, બરાબર। જે પગના જ્ઞાનતંતુથી બહેરા થવા, બરાબર, તેમાં આપણે માહિતી મેળવી, જેમાં ચામડી છે, બરાબર, ચામડીનો જે સૂકી થઈ જાય છે, બરાબર, જ્ઞાનતંતુઓ છે એ પ્રોસેસ કાર્ય થવું જોઈએ તે થતું નથી, એના લીધે ચીરા છે વાઢિયા પડી જાય, એના લીધે પગ છે એની ચામડી સૂકી થઈ જાય અને ત્યાં રસી થઈ શકે છે એવી સંભાવના થાય છે। પણ જો વ્યસન ચાલુ હોય તો લોહીની નળીઓ છે એ સુકાવું અથવા તો જેમાં જે ગઠ્ઠા જામી જાય, બરાબર, જે ચરબીના ગઠ્ઠા જામી જાય છે તેના લીધે છે પગ છે એમાં કંઈ લોહીને પહોંચતું નથી, તેના લીધે ગેંગ્રીન થઈ શકે છે। એટલે વ્યસન છે, બરાબર, તે પણ ડાયાબિટીસ વાળા દર્દીઓને છોડી દેવું જોઈએ, અને ડાયાબિટીસ ન હોય તેના માટે પણ વ્યસન સારું નથી। જાણતા અજાણતા થતી ઈજાઓ, પગમાં ધારું હોય તો એમાંથી દુર્ગંધ આવે, આવા ધારા ઘણીવાર જરા પર દુખતા નથી, તેથી દર્દીનું ધ્યાન જતું નથી। દાઝી જવું, ફૂગ થવી, ઈજા થવી ડાયાબિટીસના દર્દીઓને વધારે હેરાન કરે છે। આવા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ શકે છે, બરાબર। એટલે દર્દીઓ છે, બરાબર, એને કંઈ વાગ્યું હોય કે કંઈ ઈજા નાની મોટી થઈ હોય, અથવા ડાયાબિટીસ વાળા દર્દીઓ છે એ દાઝી ગયા હોય, ફૂગ જેવું થઈ ગયું હોય, ક્યારેક એને ખબર નથી રહેતી, ને આવી બધી બાબતો છે તેને વધારે હેરાન કરે છે। એટલે આની પણ વહેલી તકે સારવાર લઈ લેવી જોઈએ। રૂચાવાની પ્રક્રિયામાં થતી ખામી, સામાન્ય માણસને જે ધારું 10 દિવસ માટે, તે ડાયાબિટીસના દર્દીને 2-3 મહિના સુધી મળતું નથી। તેથી જ્યારે પણ ઈજા થાય ત્યારે તુરંત જંતુનાશક દવા એટલે એન્ટિસેપ્ટિકથી સાફ કરી યોગ્ય એન્ટીબાયોટિક દવાઓ લેવામાં આવે તો જંતુને ફેલાતા અટકાવી શકાય, બરાબર। એટલે કોઈ પણ ડાયાબિટીસ વાળું દર્દી છે, બરાબર, એને કંઈ પણ વાગે, બરાબર, બધાને જે ડાયાબિટીસ નથી એવા બધા જે વ્યક્તિઓ છે, બરાબર, તે વ્યક્તિઓને 2-3 દિવસ રૂજાતા લાગે છે, પણ ડાયાબિટીસ વાળા દર્દીઓને છે, બરાબર, તે 5-7 દિવસ 10 દિવસ જેવો ટાઈમ લાગે છે। એટલે યોગ્ય સારવાર લઈ લેવી, એન્ટિસેપ્ટિક છે તેનાથી વ્યવસ્થિત સાફ કરી લેવું, બરાબર, એન્ટીબાયોટિક દવાઓ લેવી અને જંતુને ફેલાતા અટકાવી શકાય છે, બરાબર। એટલે તકેદારી રાખીને બધી સારવાર લેવાથી, બરાબર, જંતુઓ છે ફેલાઈ શકતા નથી। સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા હુમલો, વાતાવરણમાં અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, તે ઈજા દ્વારા શરીરમાં પ્રવેશે છે। આ દર્દીઓમાં લોહીમાં સુગરની હાજરી જીવાણુને વધવા માટે મોકો આપે છે, બરાબર। સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા હુમલો એટલે વાતાવરણ છે તેમાં સૂક્ષ્મ જીવાણુ રહેલા હોય છે, બરાબર, તે આપણા શરીરમાં પ્રવેશે, જોઈને સુગર છે, બરાબર, તેનું પ્રમાણ વધારે હોય અથવા ડાયાબિટીસ વાળા દર્દીઓ હોય તો તેને જે મોકો આપે છે વધારે તેનો ગ્રોથ કરવા માટે। ધારાવાળા ભાગને આરામનો અભાવ, બરાબર, ધારાવાળા ભાગને આરામનો અભાવ, પગના ધારા ન રૂઝાવા પાછળનું બીજું કારણ છે આરામનો અભાવ। આ દર્દીઓને પગમાં ધારા હોવા છતાં દુખતા નથી, તેથી તેના ઉપર ચાલવાનું ચાલુ રાખે છે, તે કારણે ધારાને વારંવાર નાની મોટી ઈજાઓ થાય છે। ક્યારેક વર્ષો સુધી આ ધારાઓ રૂઝાતા નથી, બરાબર। એટલે પગ છે, બરાબર, તેમાં ફાદિયા પડી ગયા હોય, કંઈ વાગ્યું હોય કે ગમે અહીંયા વાગ્યું હોય, બરાબર। જે પણ ડાયાબિટીસ વાળા દર્દીઓ છે એને કંઈ ઘા લાગ્યું હોય કે કંઈ ફૂગ થઈ ગઈ હોય અથવા તો કંઈ પણ વસ્તુ એટલે પગમાં ચીરા પડી ગયા હોય, બરાબર, તેવી તમામ બાબતો છે તે બાબતોમાં તેને ત્યાં જગ્યા છે તેને આરામ આપવો જોઈએ, બરાબર, મૂવમેન્ટ કરાવવી ના જોઈએ, કેમ કે ડાયાબિટીસ વાળા છે દર્દીઓ છે તેને રૂઝાતા વાર લાગે છે। એટલે તેને વ્યવસ્થિત તકેદારી રાખી અને તેની વ્યવસ્થિત રીતે સારવાર અથવા તો તેની માવજત કરવી જોઈએ, જેથી જે ઘા છે, બરાબર, જે ધારાઓ છે અથવા તો જે, બરાબર, જે વાઢા પડી ગયા છે, બરાબર, તેને સારી રીતે મટાડી શકાય। પગની તકલીફ અટકાવવા તથા પગને કપાતો બચાવવા માટેના સૂચનો, દર્દીને દરરોજ પોતાના પગના તળિયા આંગળા વચ્ચેની જગ્યા અવલોકન કરી નિયમિત પગની તપાસ કરવી જોઈએ, બરાબર। પગ વચ્ચેના જે આંગળા છે તે બધી જગ્યા છે વ્યવસ્થિત તપાસ કરી અને અવલોકન કરવું જોઈએ। તેમ કરવાથી વાઢિયા, ઈજા, ફૂગ, રસી વગેરેનું વહેલી નિદાન થાય છે, બરાબર। તેમ કરવાથી વાઢિયા, ઈજા, ફૂગ, રસી વગેરેનું વહેલું નિદાન થાય છે। ઘરમાં કે ઘરની બહાર બૂટ, સેન્ડલ કે મોજડી જો પહેરવી જોઈએ, બરાબર। ઘર કે બહાર છે એને મોજડી ને બૂટ ને તે જ પહેરવું જોઈએ, સ્લીપર કે ચંપલ
બિલકુલ પહેરાય નહીં, બરાબર. સ્લીપર ને ચંપલ છે એ પહેરવા ન જોઈએ. દર્શન કરવા જતી વખતે જાડા સૂતરા મોજા ગરમીથી થતી ઈજા સામે રક્ષણ આપે છે, બરાબર. એટલે કે એ દર્શન કરવા જઈએ, બરાબર, મંદિરે જઈએ તો જાડા સૂતરાવ છે મોજા પહેરવા જોઈએ, જે ગરમીને થતી ઈજાઓ છે તેનાથી રક્ષણ આપે છે. પગની જાળવણી. શું તમે જાણો? ડાયાબિટીસને કારણે પગમાં શું તકલીફ થાય છે? બરાબર, જે હમણાં જોયું, ચામડી સૂકી થઈ જાય અથવા ગેંગ્રીન જેવો હોય રહે છે, ફૂગ થઈ જાય, બરાબર, અથવા તો એમાં રસી થઈ જાય, ઈજા લાગે તો રૂજાય નહીં, તેવી બધી. ડાયાબિટીસના દર્દીએ પગની જાળવણી માટે શું કરવું જોઈએ? બરાબર, પગની જાળવણી માટે શું કરવું જોઈએ? બૂટ મોજા જે પહેરવું જોઈએ, વ્યવસ્થિત અવલોકન કરતું રહેવું જોઈએ, તે બધી બાબતો. પગની જાળવણી. રોજ પગને ઉફાળા પાણીથી ધોવો, બરાબર. રોજ છે પગ છે તેને ઉફાળા પાણીથી ધોવા, પગ અને આંગળીઓને કોરા રાખવા, બરાબર. અંદર ભેજ ના રહેવા દેવો જોઈએ, કોરા રાખવા જોઈએ. વેસલીન દ્વારા ચામડીને સુવાળી રાખવી, વેસલીન ચોપડવું, રોજ પગનું અવલોકન કરવું, બરાબર. પગ છે તેનું અવલોકન કરવું. નખ કાપતી વખતે ધ્યાન રાખો, બરાબર. નખ કાપો ત્યારે તકેદારી રાખવી, વાગે નહીં તે. રોજ પગમાં મોજા પહેરવાનું રાખો, પગમાં મોજા પહેરવાનું રાખવું. યોગ્ય માપના બૂટ મોજા પહેરવાનો આગ્રહ રાખવો, બરાબર. માપ સાઈઝ પ્રમાણે બૂટ અને મોજા પહેરવા. ઘરમાં કે બહાર ખુલ્લા પગે ચાલવાનું ટાળો, ખુલ્લા પગે ચાલવું નહીં. મંદિરે જાવ તો પણ, બરાબર, સૂતરા મોજા પહેરી રહેવા. રોજ પગરખાં ચકાસીને પહેરો, બરાબર. પગરખાં છે વ્યવસ્થિત ચકાસીને જ પહેરવા જોઈએ. આવી બધી છે પગની જાળવણી રાખવી જોઈએ, જેથી આપણે પગ છે તેને બચાવી શકીએ. ડાયાબિટીસ ફ્લિપ ચાર્ટનો ઉપયોગ, બરાબર. જે ડાયાબિટીસ છે તેની આપણે સંપૂર્ણ માહિતી, બરાબર, 3 પાર્ટ દ્વારા 3 સેશન દ્વારા મેળવી. આની પહેલા આપણે જે બ્લડ પ્રેશર છે, બરાબર, લોહીનું દબાણ, તેની માહિતી પણ આપણે, બરાબર, 2 સેશન એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 દ્વારા છે આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં મેળવેલ છે, બરાબર. તો હવે આ ફ્લિપ ચાર્ટ છે, જે ડાયાબિટીસ ફ્લિપ ચાર્ટનો ઉપયોગ, આનો ઉપયોગ શું છે, બરાબર. જે ડાયાબિટીસ વાળા દર્દીઓ છે, બરાબર, અથવા તો જે કાઉન્સિલિંગ માટે, બરાબર, કાઉન્સિલિંગ માટે પણ ડાયાબિટીસ ફ્લિપ ચાર્ટ છે તેનો ઉપયોગ થાય છે. આપણે માહિતી જોઈએ. આ ફ્લિપ ચાર્ટમાં દર્દીને જરૂરી ડાયાબિટીસ વિશેની માહિતી આપવામાં આવે છે, બરાબર. દર્દીઓ છે તેને જરૂરી ડાયાબિટીસ વિશેની માહિતી પૂરી પાડે છે આ ફ્લિપ ચાર્ટ. મુખ્યત્વે આ ફ્લિપ ચાર્ટ ડાયાબિટીસના દર્દીઓને કાઉન્સિલિંગ માટે તૈયાર કરવામાં આવે છે, બરાબર. એટલે ડાયાબિટીસ વાળા દર્દીઓ છે તેને કાઉન્સિલિંગ માટે છે તૈયાર કરવામાં આવે છે. એનસીડી ક્લિનિક ખાતે આવતા ડાયાબિટીસના દર્દીઓનું કાઉન્સિલર દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવે છે, જેમાં આ ફ્લિપ ચાર્ટનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ ક્લિનિક ખાતે છે, બરાબર. આ દર્દીઓ છે જે બધા ડાયાબિટીસના, બરાબર, એક કાઉન્સિલર દ્વારા છે કાઉન્સિલિંગ કરવામાં આવે છે, જેમાં આ ફ્લિપ ચાર્ટ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લિપ ચાર્ટમાં દર્દીને સમજાય એ રીતે જુદા જુદા ચિત્રોનો ઉપયોગ કરી અને ડાયાબિટીસ વિશેની માહિતી આપવામાં આવેલ છે, બરાબર. જુદા જુદા ચિત્રોનો ઉપયોગ કરી અને દર્દીને સમજાય તે રીતે માહિતી આપવામાં આવેલ છે. સૌ પ્રથમ ચિત્રોની બાજુમાં આપવામાં આવેલ પ્રશ્નો કાઉન્સિલર દ્વારા દર્દીને પૂછી એમની સમજણ વિશે જાણકારી મેળવવી, બરાબર. એટલે જે પ્રશ્નો છે, બરાબર, તે પૂછી અને તેની સમજણ વિશેની માહિતી મેળવવી. કાઉન્સિલરે દર્દીને સાચી સમજણને આવકારી તેમજ ખોટી માન્યતાને દૂર કરી સાચી માહિતી આપવી, બરાબર. એટલે સાચી સમજણ છે તેને આવકારવાની, બરાબર, આદર આપવાનો, અને જે ખોટી માન્યતા છે એને દૂર કરી અને સાચી માહિતી છે આપવી જોઈએ. કાઉન્સિલરે માટે દરેક પ્રશ્નોના સાચા જવાબ ધરાવતી માહિતી ચિત્રપૃષ્ઠની સામેની બાજુએ આપવામાં આવેલ છે, જેનો ઉપયોગ કાઉન્સિલરે કરવો, બરાબર. એટલે ચિત્રપૃષ્ઠની સામેની બાજુમાં સાચી માહિતી આપેલ છે તેનો ઉપયોગ કરવો. કાઉન્સિલરે ચિત્રપૃષ્ઠ પર આપેલ ચિત્ર દ્વારા દર્દીને ડાયાબિટીસની વિવિધ અને સાચી માહિતી આપવી, બરાબર. એટલે કે જે માહિતી આપેલ છે તેવી સાચી અને સરળ રીતે, બરાબર, ડાયાબિટીસની વિવિધ જે સાચી માહિતી છે તે આપવી, બરાબર, દર્દીઓને, બરાબર. એટલે ફ્લિપ ચાર્ટ છે તેનો ખૂબ ઉપયોગી છે, બરાબર, દર્દીઓ માટે અને કાઉન્સિલર માટે, બરાબર, બંને માટે છે, બરાબર. ડાયાબિટીસ ફ્લિપ ચાર્ટ છે, બરાબર. આની પહેલા આપણે જે લોહીનું દબાણ એટલે કે હાઇપરટેન્શન છે તેના માહિતી પણ આપણે ફ્લિપ ચાર્ટની મદદથી મેળવી છે, બરાબર. એટલે કે આપણે ફ્લિપ ચાર્ટનો ઉપયોગ છે, બરાબર, તેના દ્વારા છે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, બરાબર, તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી છે, અને ફ્લિપ ચાર્ટ છે તેનો ઉપયોગ શું છે તે માહિતી પણ મેળવી છે, બરાબર. તો
આજે આપણે અહીં સુધી રાખશું બરાબર। અહીંયા આપણે ડાયાબિટીસ છે તેની સંપૂર્ણ માહિતી છે એ પૂર્ણ થાય છે બરાબર ને જે સંપૂર્ણ માહિતી આપણે ફ્લિપ ચાર્ટની મદદથી મેળવેલ છે બરાબર। અને આગલા સેશનો છે બરાબર એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 બરાબર બંને સેશન છે તે બ્લડ પ્રેશરના છે, ત્યાર પછી છે ડાયાબિટીસ છે તેને પાર્ટ 1 પાર્ટ 2 અને પાર્ટ 3 બરાબર 3 સેશનમાં આપણે ડાયાબિટીસની સરળ રીતે માહિતી મેળવેલ છે બરાબર। તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને લાઇક શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર ને જરૂર કરજો, જેથી તમારો સાથ અને સહયોગ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે। તો આપણે આજે અહીં સુધી રાખશું। નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે ફરી મુલાકાત થશે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી।